જય માતાજી, જય સ્વામિનારાયણ. હું હેમાંગ પટેલ. હું દાદાના 17 વર્ષથી સંપર્કમાં છું અને દાદાના આશીર્વાદથી આજે ભગવાન દયા છે, ઘણા આપણો દાદાના પ્રોગ્રેસ છે. દાદાએ જે કીધું એ કર્યું, એમાં દાદાના ખૂબ આશીર્વાદ મળ્યા છે. ઘરથી માંડીને બધામાં અમારા સન પણ બહુ સરસ રીતે સેટ થઈ ગયો છે અને અમે ઘર પણ જ્યારે પહેલી વાર રેમેડી અમારા ઘરે કરાવી તો દાદા ફર્સ્ટ ટાઈમ અમારા ઘરે પધરામણી કરી હતી ત્યારે એમને અમને એકવાર કીધું હતું કે આનાથી બી તું હજુ મોટું ઘર લઈશ તો યાદ રાખજે. તો આજે ભગવાન દયાથી મેં ઘણું મોટું મકાન લીધું. મેં રેમેડી કરાવી છે નાની મોટી દાદાએ કીધું એ પ્રમાણે. ભગવાનની દયાથી દરેક વસ્તુમાં અમારી પ્લસ પોઈન્ટ છે કે અમે આગળ વધ્યા જ છે. એ દાદાના આશીર્વાદ છે અમારા, ભગવાનની કૃપા છે એટલી. અમારો દીકરો પણ એમના આશીર્વાદ અને કૃપાથી ઓસ્ટ્રેલિયામાં બહુ સરસ એને ગવર્મેન્ટ જોબ મળી છે, એ એરફોર્સમાં છે અને એના મેરેજ પણ જે છોકરી જોડે ગયા થયા એ પણ દાદાની આશીર્વાદ કૃપાથી થયું છે. બંને જણનું બહુ જ ત્યાં આગળ પ્રોગ્રેસ છે. પછી મારો સનનું ફર્સ્ટ યર ગયું, આઈ થિંક એને 84% આવ્યા. સેકન્ડ યરથી એ ટોપ 10માં ચાલ્યો. દાદાએ મને બોલાવ્યો અને મારા સન બંને મેં દાદા ટોપ 10માં આવ્યો છે, બસ કે હવે આપણે જોવું નહીં પડે, તું જો તારે કોઈ ચિંતા કરવાની એની નથી, દાદો બેઠો છે, બધું કરશે. દાદાના આશીર્વાદથી બીજું નહીં કરો, પારુલમાં ટોપ 10માં રહ્યો 2 વર્ષ અને કોલેજ કેમ્પસમાંથી જ એને બહુ સારી મોટી કંપનીમાં જોબ મળી ગઈ અને પછી યુકે ભણવા ગયો. યુકે બી થોડીક નાની મોટી તકલીફ આવી 1-2 વાર, પણ દાદાના આશીર્વાદથી એમાં અમે પાસ ઓન થઈ ગયા અને દાદાએ કીધું હતું કે તને જોબ મળશે જ, એ બી તને સારી જ જોબ મળશે અને હું તને કહું છું તને ગવર્મેન્ટ જોબ જ મળશે. અને ઇન્ડિયા આવ્યા પછી જ મળી. હા, પછી ઇન્ડિયા વિઝા પતી ગયા, પછી ઇન્ડિયા આવવાનું થયું. ઇન્ડિયા આવ્યા પછી જે કંપનીમાં અમે એપ્લાય એને કર્યું હતું એમાંથી દાદાએ કહ્યું કે આપણે આ કંપનીમાં જવાનું છે. 2 કંપની આવી હતી, એમાંથી એક કંપની એને ચોઈસ કરી. એ કંપની અમને વર્ક ટુ હોમ આપ્યું 1 વર્ષ અને 1 વર્ષ પછી એને કહ્યું કે હવે તને અધર કન્ટ્રીમાં કંઈ જવું હોય તો બોલ. તો પછી અમે દાદાને પૂછ્યું, દાદાએ કહ્યું કે આપણે કોઈ સારી તમે છોકરાઓને પસંદ કરવા દો. પછી એને એની જાતે ચોઈસ કરી અને પછી ઓસ્ટ્રેલિયા છોકરાઓ ગયા, બહુ ને છોકરો બંને. ભગવાન દાદાના બહુ સુખી છે અત્યારે. ના, એટલે અમે જે નહોતું વિચાર્યું ને એવા બધા કામ થયા છે. બહુ મોટા અમારા કામ થયા છે. મારા દીકરાનું લગ્ન ગણો, આ ઘર લીધું, અમારા જે વિચાર્યું નહોતું સપનામાં એવા કામ થયા છે. દુકાન હતી ઇલોરાબાદ છે, તો દાદાના આશીર્વાદથી સમજો મારી પાસે 2 સ્ટાફ હતો. આજે ભગવાનથી 7-8 જણાનો સ્ટાફ છે અને મને દુકાનનું પણ કહ્યું. મારા દુકાનની બીજી દુકાનની વાત ચાલતી હતી તો દાદાએ મને એક દિવસ કીધું હતું કે બાજુની દુકાન દાદા નહીં મળે, આપણને કદાચ ભાવ વધારે છે. દાદાએ મને એવું કીધું કે આપણને પાછળની જગ્યા મળી જશે અને મને પાછળની જગ્યા પછી બેઝમેન્ટની મળી ગઈ અને ભગવાન દયાથી આજે મારી ખૂબ સારી દુકાન ચાલે છે. ઝીરો એમ કંઈ જ હતું નહીં જ્યારે એમના સંપર્કમાં આવ્યા ત્યારે. અત્યારે અમે બહુ જ સારી જગ્યા પર છીએ એમ કે જે અમે ક્યારેય વિચાર્યું નહોતું. દાદાનું કામ શું છે એમને કર્મ. ગમે ત્યારે હેમાંગભાઈનો રાતે ફોન આવે, દિવસે ફોન આવે, આ છોકરીનો ફોન આવે. કોઈ બી કર્મ આપો અને કર્મ કરો એટલે એનો રિઝલ્ટ. દાદાની ખાસિયત ને એના આશીર્વાદ ને એના જે ચમત્કાર ગણો એ આ જ છે. અને આ છોકરાઓ 17-18 વર્ષથી જોડેલા છે અને એમના થકી બીજા 15-17 જણા કામ કર્યા છે અને બધા આગળ જ છે, વ્યવસ્થિત બધા આગળ છે. સૌથી પહેલાં મારે દાદાનો સંપર્ક થયો તો દાદાએ મને સૌથી પહેલાં એક કર્મ આપ્યું હતું. આ મારા માટે એકદમ નવી વસ્તુ હતી, કર્મ શું એમ. તો દાદાએ મને સમજાવ્યું કે ભાઈ આ રીતે છે તો આપીને પછી આ રીતે કરજે. એટલે અમે ભગવાનની દયાથી એ ભગવાનનું જ આવ્યું હતું કર્મ. એટલે અમે બહુ સરસ રીતે અને દિલથી અમે કર્મ કર્યું તો અમારું બહુ સરસ એ કામ થઈ ગયું. ફર્સ્ટ મારો અનુભવ. પછી અમને થોડુંક જિજ્ઞાસા જાગીને અમે દાદા જોડે પાછા કોન્ટેક્ટમાં રહ્યા અને 1-2 વાર ગયા. પછી મેં કહ્યું દાદા મારું મકાનનું આ રીતે છે. તેમને મને કહ્યું કે આપણે આ રીતે રેમેડી ચોકી બેસાડી દઈશું એટલે તારે પ્રોબ્લેમ બધા સોલ્વ. તો ફર્સ્ટ મેં મારી ઘરમાં પહેલી વાર અમે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે અમારા ઘરમાં રેમેડી અમે કરાવી. પ્રોપર્ટી લીધી પણ દાદાને પહેલાં અમે પૂછી લઈએ દાદા આ પ્રોપર્ટી આપણે એક આવ્યું છે તો આપણે જોવી છે. દાદાને અમે બતાવીએ, દાદા આજ્ઞા કરે કે હા બરાબર છે તું લઈ લે, તો પછી હું લઈ લઉં. અને પછી દરેક મેં બીજી દુકાન પણ એક રાખી, એમાં પણ અમે રેમેડી કરાવી હતી આ રીતે. અને પછી દાદા એમને કહ્યું કે તમે મકાન મોટું હજુ તારે લેવાનું છે. તો અમને તો સપનામાં બી વિચાર નહોતો કે આપણે મોટું મકાન આનાથી વધારે મોટું લઈશું, પણ ઘણું અમને દાદાના સેવાથી સરસ મકાન મળી ગયું. પછી એ મકાનમાં બી અમે રેમેડી કરાવી. તારે બી દાદાએ મને કહ્યું કે હજુ તો તારે આનાથી હજુ મોટું મકાન લેવાનું છે. તો મેં કહ્યું દાદા હજુ મોટું લેવાનું તો કે હા. આજે એ બી વારો આવી ગયો મારો અને એ બી અમે મોટું મકાન અમને બીજું હમણાં લીધું. એમાં બી અમે દાદાના આશીર્વાદથી નાની મોટી રેમેડી કરાવી. દાદાએ જે કીધું તે બધું કર્મ પણ અમે કરી દીધું. આ દાદાના
ચમત્કાર ગણો કે આશીર્વાદ ગણો, જે ગણો એમ, પણ દાદાના આશીર્વાદથી જ આ પ્રોપર્ટી બધી આપણે વસાવી છે અને દાદાના આશીર્વાદથી જ આપણે આગળ આવ્યા છે. અને ખોટું હોય એ બતાવવાનું જોવાનું જ નહીં, સારું હોય જોવાનું, એટલે માણસની પ્રગતિ થાય. સરસ. થઈ જ છે પ્રગતિ.